જેટકો કંપનીની બહાર સવારથી જ નોકરીની માંગ સાથે ઉમેદવારો ધરણા પર બેઠા હતા। ભૂખ્યા અને તરસ્યા બેઠેલા આ ઉમેદવારોની વહારે સામાજિક કાર્યકર વિરેન રામી આવ્યા હતા। સામાજિક કાર્યકર વિરેન રામી દ્વારા તેઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી। વિદ્યુત સહાયકની ભરતી અને જેની નોકરીની માંગ સાથે આ તમામ ઉમેદવારો સવારથી જેટકો કંપનીની બહાર ધરણા પર બેઠા હતા। વિરોધનું એક એંધાણ જોવા મળી રહ્યું હતું, પરંતુ આખરે આ ધરણાનો અંત આવ્યો છે, એટલે કે તેઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેનો સુખદ અંત આવવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આ તમામ ઉમેદવારોને બાંહેધરી આપવામાં આવી છે કે તેઓને નોકરી આપવામાં આવશે। હવે આ ઉમેદવારો ગાંધીનગર જવાના છે। જે તે આશા સાથે આવ્યા હતા, જો કે સાહેબનું કેવું ખોટું નહીં, જો કે અમારા વાંચ્યામાં નહીં આવ્યું અને આ રીતનું અમે મુદ્દા પર ધ્યાન નહોતું આપ્યું, બરાબર। પણ જે તે અહીંયા લડત આપવા માટે જે વિરલભાઈ સાહેબ આવ્યા, સ્પેશલભાઈ વ્યાસ સાહેબ આવ્યા, ખરેખરમાં અમને ભલે અમને ન્યાય ના મળ્યો, અમને જે તે વાતનો નિકાલ થઈ ગયો, પણ એમને અમારી સેવા માટે હાલ અમારા આવેલા તમામ ઉમેદવારો માટે વઘારેલી ખીચડીનો નાસ્તો જમવા માટે એમને વ્યવસ્થા કરી આપી। સ્પેશલભાઈ વ્યાસ છેલ્લે સુધી અમારી જોડે ઉભા રહ્યા, વિરેનભાઈ સાહેબ, અને અમને ઘણી બધી વ્યવસ્થા આપી એમ। અત્યારે તો ચલો જમવાનું થઈ ગયું, પણ સાંજનું શું કરશે? હવે સાંજે સાહેબ હવે અહીંયાથી લગભગ એવું લાગે કે હવે અહીંયાથી નીકળવું જ પડશે અમારે। હવે નિકાલ અહીંયા થઈ ગયો, અમારે જે તે લડત ને હવે બરોડા કઈ ગાંધીનગર અમારે રજૂઆત કરવી પડશે। એટલે અહીંયાથી શું કીધું છે તમે? અહીંયાથી જે તે એમને જે પેલો મુદ્દો હતો ને આપણે 3 ઝોનનો, તે ખરેખરમાં એમના રીતે સાચો હતો, પણ અમારા પેપર વર્કમાં જોવામાં આવ્યો નહીં અને અમને કોઈ ખ્યાલ હતો નહીં। જો કે પેપર વર્કમાં એ મુદ્દો સાબિત સાચો થયો, એટલે અમે અહીંયા અમારી લડત પૂરી કરીએ। અને હવે જે સાહેબે અહીંયા અમને કીધું કે જે અહીંયા રોસ્ટર આવું કહેવાય, રોસ્ટર જેવું લાગે ને આપણે, એ પ્રથા તમે નાબૂદ કરાવો ગાંધીનગરથી, તો તમને ઘણો બધો ફાયદો થશે આવનાર પરીક્ષામાં। અને આવનાર પરીક્ષામાં સાહેબે એવું પણ કીધું કે 8,000 ઉમેદવારોની પરીક્ષા લેવાશે, એ નજીકના સમયમાં થઈ જશે। હવે એટલે હવે હડતાલ તમારી અહીંયા સમેટાશે? હા, અહીંયા પૂરી જ કરવી પડશે અમારે। તમે જુઓ કે જેટકોમાં જે મહેસાણા ઝોનના જે ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આજે મહેસાણાના દૂરથી આજે 200, 300, 400 કિલોમીટર દૂર થઈ અને આજે જ્યારે એ લોકો અહીંયા આવ્યા હતા સવારના, વહેલી સવારના, ઘણા લોકો રાત્રે 12 વાગ્યાના નીકળી ગયા છે, ત્યારે આજે એ લોકો, કારણ કે ચોથા વર્ગના કર્મચારી, સ્વાભાવિક છે કે એ લોકો પાસે થોડીક પૈસાની અગવડ હશે, લોકો બિચારા મહા મુસીબતે પૈસા ઉઘરાણી કરી અને ભાડું ખર્ચી નહીં આવ્યા છે, ત્યારે એ લોકો પાસે ખાવાની પણ કદાચ તકલીફ હોય, ત્યારે મને એવું લાગે છે કે વડોદરા શહેરના નગરજન તરીકે જનસેવા એ જ પ્રભુ સેવા છે। તો મને એવું આજે થયું કે ના, એ લોકોને આજે ફૂલની પાંખડી રીતે જે કાંઈ મારાથી મદદ થઈ એ તાત્કાલિક અસરથી અમને આજે જમાડવાનો પ્રયત્ન કર્યો છે। આજે લગભગ 150થી 200 અહીંયા ઉમેદવારો માટેની ખીચડીની વ્યવસ્થા કરી છે અમે। અત્યારનું તો થઈ ગયું સાહેબ, હવે જોઈશું, જો આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે તો અમે એ પણ તૈયારી કરી છે કે લાંબા સમય સુધી આજે અમે એમને આ અમારાથી જે બનતી મદદ છે એ રીતે અમે એમને ભોજન પીરસીશું। શું લાગે છે તમને આ લોકોના હિતમાં નિર્ણય લેવાશે? અત્યારે તો એવી કન્ડિશન છે કે કદાચ મારું એવું માનવું છે કે સરકાર એ ઉમેદવારોના હિતમાં લે, કારણ કે આ યુવાનો બિચારા બહુ મહા મુસીબતે મહેનત કરી અને 60 માર્ક્સ લાવ્યા છે। 39-40 માર્ક્સના ઉમેદવારોને જો નિમણૂક આપી દેવામાં આવી હોય તો આ બિચારા મહેનત કરી છે, એટલે આ લોકોને પણ ઉમેદવાર તરીકે સિલેક્ટ થાય એવી અમારી પ્રાર્થના છે ભગવાનને પણ। શું કહી રહ્યા છે? રાતવાસો કરવાનું થશે તો કરશે? જોઈએ, હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે એક મિટિંગનું પણ આયોજન થઈ રહ્યું હતું, ત્યારે પણ એની અંદર પણ જો કદાચ સુખદ આંદોલનનો અંત આવે તો આંદોલન કદાચ અહીંયા સમેટાઈ જાય।